શું મિત્રો આપ કલ્પના કરી શકો છો કે એક જ મહિલા, માત્ર એક જ યુવતી ગુજરાતના 15થી વધુ યુવકો સાથે લગ્ન કરે અને દરેક લગ્નમાં લાખોની લૂંટ કરીને રફુચક્કર થઈ જાય? આ કોઈ ફિલ્મી કહાની નથી મિત્રો, આ છે ગુજરાતના પવિત્ર લગ્ન સંબંધને લૂંટતું સાધન બનાવનારી એક શાતિર ગેંગની કહાની કે જેને અત્યાર સુધીમાં અંદાજિત 52 લાખ રૂપિયાને દાગીનાનો આર્થિક લાભ મેળવ્યો છે. કોણ છે આ લૂંટેરી દુલ્હન? આગળ આપને જણાવીએ, પરંતુ આમાં સૌથી મોટો ઘા કોને વાગ્યો છે? બાપડા યુવાનોને. હવે આપ જ વિચારો કે જે કુંવારા યુવાનો ઘરમાં બેઠા હોય અને એના મનની વાત કોઈ સમજે ખરું? મિત્રો, દુનિયામાં કુંવારા યુવાનોને કેટલી ચિંતા હોય છે. ચાની હોટલ પર ભેગા થાવ તો પહેલો સવાલ હોય છે કે કેમ ભાઈ, ક્યારે ખોળે ચડીશ? અરે જાણે પરણવું એ લગ્ન નથી પણ કોઈ રેસ છે. એમાં પણ જો છોકરો થોડો શાંત સ્વભાવનો હોય કે ખેતીવાડી કરતો હોય તો માવતરને પણ એમ થાય કે બસ હવે જલ્દી વહુ આવે તો દીકરો સંસારમાં શાંતિથી જોડાઈ જાય. આ કુંવારા યુવાનોના સપના તો બહુ નાના હોય છે સાહેબ. કોને આશા ના હોય કે થાકીને ઘરે આવું અને મારી ઘરવાળી સામેથી પાણીનો ગ્લાસ આપે? મિત્રો, કોને એમ ના થાય કે સવારના પોરમાં ગરમા ગરમ ચા બનાવીને આપે અને બે મીઠી વાતો કરે? બસ આટલી જ તો એમની ઈચ્છા હોય છે. અને મિત્રો, કુંવારા હૃદયના ઉમટતા સપના અને લાગણીઓને છિન્ન ભિન્ન કરનારી આ લૂંટેરી ગેંગે આમનો વેપાર કરી નાખ્યો. મિત્રો, આ લૂંટેરી દુલ્હનનો ફાંડો ત્યારે ફૂટ્યો કે જ્યારે મહેસાણાના બેચરાજીના આદિવાળા ગામના એક યુવાને એક ભોળા યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી. મિત્રો, આ યુવકનું દિલ પણ આપણા સૌ જેવું જ હતું. ઉંમર વધતી હતી અને માવતરને પણ ચિંતા હતી કે ક્યારે દીકરાના ઘરમાં લક્ષ્મી આવે, ક્યારે શરણાઈઓ વાગે. આ જ ભોળપણનો ફાયદો ઉઠાવવા માટે મેદાનમાં આવી આ ગેંગ. લગ્નની લાલચ આપીને આ પરિવારે 5 લાખ રૂપિયા રોકડા અને દાગીના આપી દીધા, માત્ર વિશ્વાસના નામે. મિત્રો, આ યુવાને જેની સાથે લગ્ન કર્યા એનું નામ હતું ચાંદની રાઠોડ. આ ગેંગે લગ્ન સમયે પોતાના નામ અને અટક બદલીને ખોટા આધાર કાર્ડ અને લિવિંગ સર્ટિફિકેટ રજૂ કર્યા હતા, જેથી કોઈ પકડી ના શકે. મિત્રો, આ યુવકના સંસારમાં આ ચાંદની તો માત્ર 4 દિવસ પૂરતી મહેમાન બનીને આવી હતી. 4 દિન કી ચાંદની. 4 દિવસમાં તેને આખા ઘરની રેકી કરી લીધી. અને પછી શું થયું? ડ્રામા. ચાંદનીનો કહેવાતો બનેવી રાજુ ઠક્કર આવ્યો અને નાટક શરૂ કર્યું કે મારા પિતા બહુ બીમાર છે, મારે તાત્કાલિક જવું પડશે. સચિન અને તેના માવતરની આંખોમાં દયા હતી, કરુણા હતી, અને આ દયાનો લાભ લઈને ચાંદની અને આ રાજુ ઠક્કર લૂંટનો તમામ માલ લઈને ફરાર થઈ ગયા. મિત્રો, થોડા દિવસ પછી જ્યારે આ યુવકે સંપર્ક કર્યો ત્યારે છૂટાછેડા માટે સામેથી બીજા 50,000 રૂપિયાની માગણી કરી. મિત્રો, હદ તો ત્યારે થઈ છે કે જ્યારે આ યુવકે વિરોધ કર્યો ત્યારે આ ટોળકીએ તેમને રેપના ખોટા કેસમાં ફસાવી દેવાની સીધી ધમકી આપી દીધી. મિત્રો, સંસાર તો લૂંટાઈ ગયો અને માથે આવ્યું આ કલંકનું જોખમ. મિત્રો, આ પીડિત યુવકની ફરિયાદના આધારે બેચરાજી પોલીસે તપાસ શરૂ કરી અને જે સત્ય બહાર આવ્યું કે તેને આખા ગુજરાતને ચોંકાવી દીધું. આ ચોંકાવનારા તથ્યો પર ધ્યાન આપજો મિત્રો, કે મિત્રો જ્યારે પોલીસે તપાસ શરૂ કરી ત્યારે સામે આવ્યું કે ચાંદની રાઠોડે માત્ર આ યુવક જ નહીં પણ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં 15થી વધુ યુવકો સાથે લગ્ન કર્યા હતા. જી હા મિત્રો, વાવ, ઈડર, પાટણ, બાવળા, અમદાવાદ, રાજકોટ, મોરબી સહિતની ઘણી બધી જગ્યાએ આ કારસ્તાન ચાલ્યું હતું. એટલું જ નહીં મિત્રો, આ ટોળકીમાં ચાંદની ઉપરાંત રશ્મિકા નામની એક અન્ય મહિલા પણ દુલ્હન બનીને છેતરપિંડી કરતી હતી કે જેને 4 લગ્ન કર્યા હતા, જ્યારે સોનલ ઉર્ફે રિંકલે પણ 2 લગ્ન કરીને છેતરપિંડી આચરી હતી. આ ગેંગ લગ્ન દીઠ 2 થી 5 લાખ રૂપિયા વસૂલતી અને થોડા દિવસોમાં ફરાર થઈ જતી હતી. મિત્રો, આ ટોળકી પકડાઈ ન જાય એટલા માટે પોતાના નામ અને અટક બદલીને ખોટા દસ્તાવેજો રજૂ કરતી હતી. ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, આ તમામ દસ્તાવેજો રજૂ કરીને લોકોને ઉલ્લુ બનાવવાના ધંધા કરતી, એ પણ લાગણીના નામે. આખરે મહેસાણા પોલીસે આ ગુનાહિત ટોળકીને ઝડપી પાડી છે. મિત્રો, પોલીસે દુલ્હન ચાંદની, તેની માતા સવિતાબેન અને ઓલો દલાલ રાજેશ ઠક્કર આ ત્રણેયની ધરપકડ કરી છે. તેમની સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસ એ વાતનો પુરાવો આપે છે કે જ્યારે માણસ લાગણીના નામે લપેટાય છે ત્યારે તેની બુદ્ધિ કામ કરતી નથી. હવે કોઈ હા પાડે એટલી વાર છે, હું તૈયાર છું. મારા કુંવારા ભાઈઓ, લગ્નનો નિર્ણય દિલથી લો.
પણ દિમાગને ક્યારે ઢીલું મૂકશો નહીં. આ લૂંટ માત્ર રૂપિયાની નહોતી, પણ માણસના દિલના ટુકડે ટુકડા કરવાની હતી. આપ શું માનો છો? આટલા લગ્નો કરવા પાછળ તેમનું મુખ્ય કારણ શું હશે? કોમેન્ટમાં આપનો અભિપ્રાય જરૂર આપજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ.